તો આ તરફ વડોદરા શહેરના માથે પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે। આજવા ડેમના દરવાજા બંધ કર્યા બાદ પણ પરિસ્થિતિ તેમની તેમ જ છે। દરવાજા બંધ કર્યા બાદ પણ વિશ્વામિત્રીની જળ સપાટીમાં ઘટાડો નથી થયો। હાલ પણ વિશ્વામિત્રી નદી 35 ફૂટ ઉપર વહી રહી છે। તો અત્યારે વડોદરાની સ્થિતિ વધુ વિકટ બની રહી છે। એક તરફ વડોદરામાં આજે પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। આજવા ડેમના જે દરવાજા છે તે બંધ કરવા માટે એક તરફ સત્તાધીશોએ રજૂઆતો કરી હતી અને ત્યારબાદ આજવા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા। ત્યારે વડોદરાના માથે વધુ એક સંકટ એટલા માટે તોડાઈ રહ્યું છે કારણ કે આજવા ડેમના જે દરવાજા તે બંધ કરવામાં આવ્યા અને ત્યારબાદ એવું લાગતું હતું કે રાહત મળશે વડોદરાને, પરંતુ અહીંયા વિશ્વામિત્રીની જળ સપાટીમાં હજુ પણ તેટલો જ વધારો જોવા મળી રહ્યો છે અને હજુ પણ તેની જળ સપાટી છે તે ઓછી નથી થઈ। આજવા ડેમના દરવાજા બંધ કર્યા બાદ પણ એ જ પરિસ્થિતિ, એ વિકટ પરિસ્થિતિ અત્યારે છે। દરવાજા બંધ કર્યા બાદ પણ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં ઘટાડો હજુ પણ નથી થયો। હજુ પણ વિશ્વામિત્રી નદી 35 ફૂટ ઉપર વહી રહી છે। પોતાની ભયજનક સપાટી વિશ્વામિત્રીએ વટાવી છે અને પૂરનું જોખમ હજુ પણ વડોદરાના માથે છે। આજવા ડેમના દરવાજા બંધ, પરંતુ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધાર નથી। અત્યારે વડોદરાની અંદર એક તરફ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે, બીજી તરફ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરનો એક માળ ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે। કેટલીક જગ્યાએ રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે। કેટલાય લોકો છે કે જેઓ રાત્રિ સમય દરમિયાન ભૂખ્યા રહેવા પણ મજબૂર બન્યા છે। इस साल नहीं है, ये हर एक बरस का यही दिक्कत है। बड़ौदा महानगर पालिका क्या करती है समझ में नहीं आता है। स्मार्ट सिटी के नाम पे कुछ भी नहीं है, पानी निकलने का रास्ता नहीं है कुछ भी। एक साल हो तो कोई बात है, हर एक साल का यही प्रॉब्लम है। पर ये पहली बार इतना पानी आता है। पानी पहले भी आता था पर इतना नहीं आता, पर आज तो कमर के इधर आ गया है। अब ये देखने के लिए ही हम आए कि कितना आया है। तो अभी ये लड़का हमारा फ्रेंड भाई है, तो इधर वो बोलता है फाटक के उधर आया है पानी, इतना बोल रहे हैं। पहले थी पर इतना नहीं था तकलीफ, ये तो बहुत तकलीफ हो गया है। यहाँ तो सब जगह है, अकोटा मूछ मोड़ा सब जगह आया है। ये हमारा एरिया है आगे का, उधर वो तो पूरा डूब गया है। मैं बचपन से तो यहीं पे रहता हूँ। अभी ये पहली बार इतना फर्स्ट टाइम पानी आ गया है हमारे पास। अभी हम तो कुछ भी सामान लेके बिना निकल गए, क्योंकि ये पानी इतना तेजी में आ गया कि कुछ भी सामान हम ऊपर नहीं कि नीचे ही नहीं कि बाहर निकाल नहीं सके। पानी जितना कि आता है, लेकिन ये फर्स्ट टाइम इतना पानी है हम लोग को कुछ सामान निकालने में उसने छोड़ा नहीं। हमारे वहाँ भी डांडिया बाजार भावेन उपाध्याय का जो दवाखाना है वो पूरे एरिया में पानी आने घुसा है। अभी भी पानी आना चालू है। अभी इनका मम्मी का घर है इधर भवानी नगर में, इसलिए हम देखने आए हैं। मतलब पानी कितना है क्या है, मतलब क्योंकि कल हम लोग आए थे शाम को, सब सामान ऊपर चढ़ा के लॉक करके चले गए थे। अभी तो जाने का तो रास्ता ही नहीं है, समझो कि कमर तक का पानी है। यानी सब अभी बंद करके बाहर निकल गए हैं। अभी यहाँ जो बेचारे यहाँ रहते हैं वो सब यहाँ जो खाना वाना आता है, जो खिचड़ी है ये वो जो सेवा देते हैं उनके पास खा लेते हैं और यहीं पड़े रहते ब्रिज के नीचे। તો વડોદરામાં સ્થિતિ વિકટ બની રહી છે। આ દ્રશ્યો વડોદરાના, કારણ કે લોકો પણ ઘરમાં ફસાયેલા છે। એક તરફ તંત્રની રેસ્ક્યુની કામગીરી, પરંતુ આજે પણ વહેલી સવારથી વડોદરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગાડીઓ અડધી ડૂબી જાય તેટલો વરસાદ અત્યારે વડોદરામાં છે। સંવાદદાતા અંકિત ફોન લાઈન પર છે। અંકિત, વડોદરામાં હજુ પણ પૂરની સ્થિતિનું જોખમ છે કારણ કે વિશ્વામિત્રીની જળ સપાટી હજુ પણ નથી ઘટી। એક તરફ વડોદરામાં વરસાદની શરૂઆત પણ થઈ છે। અત્યારે શું સ્થિતિ છે વરસાદને લઈને વડોદરામાં? જી બિલકુલ, તમને જણાવી દઉં કે ગઈકાલે તંત્ર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજવાના જે 62 દરવાજા છે તેને બંધ કરી વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો કરવામાં આવે। આજવા ડેમની સપાટી જે છે તે 213.55 પર એને થોભી દેવામાં આવે, ત્યાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા ગઈકાલ રાત્રે। પરંતુ હજુ સુધી વિશ્વામિત્રી નદી જે છે તે પોતાના લેવલ પર જ વહી રહી છે, એટલે કે ગઈકાલથી 35.25
ફૂટે વિશ્વામિત્રી હજુ પણ વહી રહી છે અને કહી શકાય કે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રીના નદીના પાણી ઘૂસે છે એ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે દરવાજા બંધ કર્યા પછી લગભગ 4 થી 5 કલાકની અંદર વિશ્વામિત્રીની સપાટી નીચે આવે, પરંતુ હાલ પણ વિશ્વામિત્રીની સપાટી જે છે સ્થિર જોવા મળી રહી છે. 35.25 પર સ્થિર જોવા મળી. તેના કારણે વડોદરા શહેરના જે વિશ્વામિત્રી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં તમામ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને એ ઓસરવાનું નામ નથી રહ્યા. વાત કરવામાં આવે તો રાવપુરા છે, સયાજીગંજ છે, સમા વિસ્તાર છે, પછી જે વડસર છે, તમામ વિસ્તારોમાં હાલ મુખ્ય રસ્તાઓ પર વિશ્વામિત્રીના પાણી જે છે તે વહી રહ્યા છે. તેના કારણે જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે લેવામાં પણ તકલીફ પડી રહી છે. વાત કરવામાં તો હરણી વિસ્તારની અંદર પણ લગભગ 10 ફૂટ જેટલું પાણી જે છે તે ભરાયેલું છે. તેના કારણે હજારો લોકો જે ત્યાં સોસાયટી અને કોમ્પ્લેક્સમાં રહે છે તેઓ હાલ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એટલે કહી શકાય કે તંત્ર દ્વારા નિર્ણય તો લેવામાં આવ્યો છે, પરંતુ આજે સવારે 9 વાગ્યાની અપડેટની વાત કરીએ તો આજવાની સપાટીમાં જે છે તે 25 સેન્ટીમીટરનો વધારો થયો છે. એટલે આજવા ડેમના જે દરવાજા 213.55 પણ બંધ કર્યા હતા તે હાલ જે આજવાની સપાટી છે તે 213.80 નોંધવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે ઉપરવાસમાંથી જે આજવામાં પાણી આવી રહ્યું છે તેના કારણે આજવાની સપાટી ધીમે ધીમે વધી રહી છે. જો આજવાની સપાટી 214 પર પહોંચે તો ફરી 62 દરવાજા ખોલવામાં આવે તેવી સંભાવનાઓ છે. તેના કારણે ફરીથી વિશ્વામિત્રી નદીમાં પાણી આવી શકે છે અને પરિસ્થિતિ હજુ પણ વણસે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જી બિલકુલ, આભાર અંકિત તમામ જાણકારી માટે.